કેરળ કાંઠે ચોમાસું પહોંચ્યું છે ત્યારે દેશના ખેડૂત ભાઈઓ હવે ચોમાસાની રાહમાં છે. એટલે હવે કેરળ કાંઠેથી ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને લગભગ તારીખ 12 જૂન સુધીમાં ગોવા, મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી પહોંચશે. આ ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. તે પૂર્વે 7 જૂન સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે. ધીરે ધીરે દરિયામાં કરંટ આવતો જશે અને તારીખ 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે તેની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. અને તે પૂર્વે જોઈએ તો ગરમી પડવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે. પવનનો પશ્ચિમના થવાની શક્યતા રહેશે. આરબ કન્ટ્રીનું પવનો આવશે. ગરમી રહેશે. મહત્તમ ઉષ્ણતામાન મહીસાગરના ભાગોમાં 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા છે. કચ્છના ભાગમાં 39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દ્વારકાના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં 33-34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. જામનગરના ભાગમાં 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. અસહ્ય બફારો લઘુત્તમ ઉષ્ણતામાન વધતા થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27થી 30 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. સમુદ્રના ભાગોમાં, સાગરકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધતા ત્યાં અકળાવનારી અસહ્ય ગરમી પડવાની શક્યતા રહેશે. એટલે ગરમીમાં રેબઝેબ થયા પછી ચોમાસું આવવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે પવનની ગતિ વધારે રહેશે. ત્યારે તે પૂર્વે વંટોળિયાની ગતિ વધારે છે. કેટલાક વંટોળિયા લગભગ ગોળાકાર ભાગમાં ફરતા જણાશે અને રેતીનું તોફાન લઈને જતા હોય તેવું જણાશે. તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. એટલે 12, 13, 14 તારીખ સુધીમાં પણ ભિન્ન ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ગરમી વચ્ચે હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. પરંતુ આ વખતે એ સમજાતું નથી કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે. જૂન માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. એટલે આ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયા કારણથી આવી રહ્યા છે તે એક સંશોધનનો વિષય છે. કેટલાક જાણ્યા અજાણ્યા બળવંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેની પ્રતિકૂળ અસર ચોમાસા ઉપર પડવાની શક્યતા રહે છે. કારણ કે અત્યારે હાલ બરફ વર્ષા લગભગ ઓછી થવી જોઈએ દેશના ઉત્તરીય ભાગોમાં અને બરફ વર્ષા થાય તો તેની અસર ચોમાસા ઉપર પ્રતિકૂળ પડતી હોય છે. પરંતુ આ વખતે જેટ ધારા પણ દક્ષિણાવર્તી છે. અરબ સાગરમાં એ સિસ્ટમ આ માસના અંત સુધીમાં થવાની શક્યતા રહે છે જૂનના. અને જૂનમાં તારીખ 16થી 22 જૂન વચ્ચે બંગાળ સાગરમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને જૂન માસના અંત ભાગમાં પણ એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. એટલે આ લો પ્રેશરના કારણે બંગાળ સાગરમાં થી ગુજરાત તરફ સારો વરસાદી એક રાઉન્ડ આવવાની શક્યતા રહેશે
આમ છતાં આ વરસાદી રાઉન્ડમાં અલ નીનોની ધાસ્તી તો રહે છે. અલ નીનો જે એટમોસ્ફિયરિક વેવમાં પડવાની શક્યતા રહે છે. અલ નીનો જે છે એ દેશના ભાગોમાં પ્રતિકૂળ અસર કરવાની શક્યતા રહે છે. ઓગસ્ટ માસમાં 1.5 ડિગ્રી કરતાં વધુ નીનો 3.4 વિસ્તારનું પેસિફિક મહાસાગરમાં ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે, જે મજબૂત અલ નીનો બનવાની શક્યતા રહે છે. 1972માં આવો મજબૂત અલ નીનો બન્યો હતો ત્યારે દુષ્કાળ હતો. જોકે દેશના ભાગોમાં જોવા જઈએ તો પાછલી તારીખ પ્રમાણે અલ નીનોના વર્ષમાં વરસાદ ઓછો થયેલો છે. જોકે અલ નીનોના વરસાદ ઓછો થાય એવું કંઈ હોતું નથી, કારણ કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ સારું રહે, હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહે તો પણ અલ નીનોની અસર ને ખાળી શકાતી હોય છે. પરંતુ આ વખતે અલ નીનોની અસર દેશના ભાગોમાં આવવાની શક્યતા રહે છે. વેપાર વાયુ જે આવવો જોઈએ એ વેપાર વાયુ આવવાની શક્યતા ન રહેતા દેશના ભાગમાં તેમાં કંઈક ને કંઈક અસર થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ સારો થવા છતાં અણધારો ભારે વરસાદ થાય, ક્યાંક વરસાદમાં બ્રેક આવે, વરસાદમાં વિરામ થાય ત્યારે ખેડૂત ભાઈઓએ સિંચાઈનું વ્યવસ્થાપન કરવું સારું રહે. આ વખતે જો બંગાળ ઉપસાગરમાં એક માસમાં 2 હવાના દબાણ ઊભા થાય અને પિરિયોડિકલ વરસાદ આવે તે તો થવાની શક્યતા રહે છે. આ બધું હોવા છતાં કેટલાક પ્રતિકૂળ જે બાબતો થઈ રહી છે તે નવાઈ પામી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે, તેની અસર શું થાય તેનું પણ સંશોધન કરવું જરૂરી છે.